ઓએસ શરૂઆત એ વસ્તુ અહીંયા આવે છે કે ઓએસ ની ડિઝાઇન, આ ઓએસ વસ્તુની ડિઝાઇન, આ શબ્દનો જન્મ, એની ડિઝાઇન, તો કે this design start in the 1980s. In the earlier machines there is no OS. પહેલાના ટાઈમની અંદર ઓએસ નથી. પહેલાના ટાઈમમાં એટલે બિફોર 1980s. પહેલાના સમયે એવું હતું, બિફોર 1980s ના, બિફોર 80s ના ટાઈમમાં એવું હતું કે આઈબીએમ ના એકલાના જ મશીનો હતા, બીજું કોઈ નતું. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, આઈબીએમ, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. એ આઈબીએમ ના જે મશીનો હતા ને, એ મશીનની અંદર એવું હતું કે કોઈ એક મશીન જે હોય ને, એનું જે હાર્ડવેર હોય એની ઉપર તમે ધારો કે તમારે કામ કરવું હોય તો એની ઉપર જ તમે કામ કરો, એના જેવું બીજું બને જ નહીં. અત્યારે આપણી પાસે કહીએ છીએ ને કે ભાઈ મારી પાસે, હું એમ કહું આજે 9મા 10મા ના બધા છોકરાને ભેગા કરીને એમ પૂછું કે કોની પાસે i3 સિરીઝ છે, તો 50 જણ કહેશે. કોની પાસે i5 છે, 15 જણ હશે. કોની પાસે i7 છે, તો બીજા 20 જણ નીકળશે. તો એકનું એક મોડલ કોમન નીકળે છે. પેલા એવું મોડલ જેવી ડિઝાઇન જ નથી. એક મશીન બન્યું પતી ગયું, બીજું બનતું જ નતું. બરાબર, આ એ ટાઈમ હતો. 1980s ની અંદર આ વસ્તુ શરૂઆત થઈ, અને શરૂઆત થયા પછી જે પહેલી ઓએસ બની હતી એનું નામ હતું સીપીએમ. સીપીએમ બની હતી, પણ એ સક્સેસફુલી તમે એ લોકો, એ જે સાયન્ટિસ્ટો હતા, એ જે એન્જિનિયર્સ હતા, એને એ લોકો સક્સેસફુલી લોન્ચ નતા કરી શક્યા. બરાબર, તો સક્સેસફુલી લોન્ચ થઈ અને મશીનની અંદર આઈબીએમ ના મશીનમાં રન થઈ એ પહેલી ઓએસ જે કહેવાય, બરાબર, સક્સેસફુલી લોન્ચ વાળી, એ ઓએસ નું નામ હતું ડોસ. એનું ફૂલ ફોર્મ હતું ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, ડોસ. એના કેટલાક વર્ષો પછી વિન્ડોઝ ઓએસ નો જન્મ થયો હતો. આ વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખો, તમને લોકોને ખ્યાલ નથી કે વિન્ડોઝ એ બધું જ નથી. ઓએસ ના દુનિયાની અંદરનો એક નાનો સરખો ભાગ છે. 5% જેટલો ભાગ છે. 50% નહીં, 5%, ખાલી 5, ઓનલી 5%. અને એ જ શરૂઆત નથી, શરૂઆત હતી ડોઝની. એ ડોઝની ઉપરથી જ વિન્ડોઝ ઓએસ ચાલુ થઈ છે. તમે વિન્ડોઝ નું જે પહેલું વર્ઝન જુઓ ને, વિન્ડોઝ 1, અત્યારે તમે જુઓ છો વિન્ડોઝ 10, એ વિન્ડોઝ 1 જે હતી ને 1985 માં જે રિલીઝ થયેલી, બરાબર, એ તમે જુઓ ને તો તમને એમ જ લાગે કે ડોઝ ની ઉપરથી જ આ ડોઝ જ છે. ફેર એટલો હતો કે ડોઝ જે હતી ને, જેને બનાવી હતી ને, એને રજિસ્ટર્ડ માર્ક નતું કરાવ્યું, એટલે વિન્ડોઝ વાળો ફાઈ ગયો. વિન્ડોઝ વાળાએ બધું બનાવી દીધું, અને પછી વિન્ડોઝ વાળાએ માઇક્રોસોફ્ટની જે ટીમ જે છે, કંપની, એ લોકો રજિસ્ટર્ડ કરાવી દીધું, એટલે એ લોકો રૂપિયા લેતા ગયા. આ જોઈ લો, તમને સીપીએમ નું સેમ્પલ બતાવ્યું છે. બહુ જ મહેનત કર્યા પછી, બહુ શોધ્યા પછી મને આ સીપીએમ ની સ્ક્રીન મળેલી છે. અંદર હાઇલાઇટમાં તમને અહીંયા દેખાતું હશે સીપીએમ 3.0. બરાબર, ઓકે. આ કમાન્ડ લાઈન છે, આને કમાન્ડ લાઈન કહેવાય મિત્રો. બરાબર, બીજું તમને બતાવું. આ છે ડોસ. જોઈ લો, અહીંયા લખેલું છે ડોસ વર્ઝન 1. ડોસ વર્ઝન 1, બરાબર. અને એક અંદાજિત એવું છે કહેવાય કે 1986 ની અંદર ડોઝ નું વર્ઝન 1 અહીંયા આવ્યું હતું, 1986 માં. બરાબર, આ 86 માટે હું શ્યોર નથી કે 1986 વાળો છે કે બીજા કોકનો છે, આઈ એમ નોટ શ્યોર. બરાબર, પણ એ કયા મશીનમાં ચાલ્યો તો એ મશીનનું નામ આપ્યું છે 8086. આજે તમે અત્યારે જે કહો છો ને i3, i5, i7, ડ્યુઅલ કોર, કોર ક્વાડ, C2D, D2C, બરાબર, એ બધાની પહેલાનામાં આવતું હતું 8086 મશીન હતું. બરાબર, આવા 8086 આજે નંબર આપ્યા છે ને, આવા 15 નંબરની સિરીઝ છે ને, એની પછી
P1 આવ્યું, Pentium 1, P1, P2, P3, P4, બરાબર. એની પછી ડ્યુઅલ કોર કાર્ડ, કોર હેક્સા, ડ્યુઅલ કોર હેક્સા. એની પછી આવ્યું i3, i5 અને i7, અને વચ્ચે એક આવી ગયું સેલેરોન. બરાબર. તો આ વિચાર કરી લો કે કેટલા વર્ષો પહેલાની આ વાત છે. બરાબર. અત્યારના તમારા મશીનમાં, અત્યારના તમારા લેપટોપમાં પણ તમે DOS ચલાવી શકો છો. અત્યારના પણ તમે ચલાવી શકો છો. તમને DOS ચલાવવું હોય તો તમને સીધો રસ્તો બતાવું છું, મારી વિડીયોની અંદર જ ચાલુ કરું છું, કદાચ તમને દેખાઈ જાય તો. વિન્ડો કી, કીબોર્ડની અંદર અલ્ટર અને કંટ્રોલની જોડે, ડાબી બાજુ, લેપટોપના કીબોર્ડમાં ડાબી બાજુ અલ્ટર કંટ્રોલ આપેલા છે, એની વચ્ચે એક વિન્ડો કી છે જેમાં લખેલું કશું નથી, વિન્ડોની ડિઝાઇન છે. એ ડિઝાઇન વાળી કી દબાવો. જો જે રીતે મેં દબાઈ છે, આ તમને આઇકોન દેખાતો હોય કદાચ તો આ વિન્ડો જે છે એમાં લખો છો CMD, કમાન્ડ લાઈન, અને એન્ટર. આ જે સ્ક્રીન ખુલી, આ DOS ની સ્ક્રીન તમારી પાસે ખુલી. બરાબર. અહીંયા કમાન્ડ છે, તમને બતાવું છું, જુઓ. ડેટ, પછી ટાઈમ દેખાય છે. પછી ડિરેક્ટરી મારે જોવી હોય તો dir, આખું લિસ્ટ આવ્યું. ક્લિયર. જો તમે કમાન્ડ લખો છો, એ કમાન્ડ જો DOS ની અંદર નો ના હોય તો આવી રીતે એરર આવે. વાંચો, ક્લિયર ઇઝ નોટ રેકોગ્નાઇઝ. બરાબર. એક્ઝિટ. ઓકે, ક્લિયર. આપણા મશીનમાં પણ અત્યારે DOS છે જ, પણ એ વર્ઝન ઘણું આગળ છે. આ વર્ઝન 1 છે, અને જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી આપણા મશીનમાં વર્ઝન 6 કે 8 છે, 6 or 8. ઓકે, ક્લિયર. ચલો આગળ. જોઈ લો વિન્ડોઝની વિન્ડોઝ OS વર્ઝન્સ તમને અહીંયા મેં બતાવેલા છે. બરાબર. સૌથી પહેલી જે વિન્ડોઝ હતી, વિન્ડોઝ 1 1985 માં રિલીઝ થયેલી. પછી વિન્ડોઝ 3.1. જો મિત્રો આની અંદર બધા જ વર્ઝન્સ નથી, બહુ મહેનત પછી આ મને મળેલું છે, પણ બધા જ વર્ઝન નથી. જેટલા મને યાદ છે, જેટલા પર હું પોતે ભણ્યો છું એવું બોલું છું. વિન્ડોઝ 1, 3.1, 95, પછી 98, 98 SE એટલે કે સેકન્ડ એડિશન, પછી વિન્ડોઝ XP, પછી વિન્ડોઝ વિસ્ટા, પછી વિન્ડોઝ મિલેનિયમ, વિન્ડોઝ 7. વિન્ડોઝ 7 માં બે વર્ઝન થઈ ગયા, 32 બીટ, 64 બીટ. પછી વિન્ડોઝ 8, વિન્ડોઝ 8.1, અને અત્યારના ચાલી રહ્યું છે વિન્ડોઝ 10. અને કેટલાકમાં કેટલાક લેટેસ્ટ લેપટોપમાં 10.1 પણ છે. બરાબર. 1985 થી ચાલુ કર્યું હતું, અત્યારના પણ આ વસ્તુ ચાલી રહી છે. ક્લિયર થાય છે. બરાબર. આ વિન્ડોઝ ની સફર છે. એને સમય જતા જતા એને જો એના આઇકોનની ડિઝાઇનો પણ ચેન્જ કરી છે. શરૂઆત આવે છે લિનક્સની. ડ્યુરિંગ 90s જે સૌથી પહેલા મેં તમને કીધું હતું કે ભાઈ સ્ટુડન્ટને રૂપિયો શેનો આપવાનો, સ્ટુડન્ટ તો શીખી રહ્યો છે, સ્ટુડન્ટ ભણી રહ્યો છે, એને એની પાસેથી રૂપિયો ના લેવાય. એ જે પ્રોબ્લેમ આપણા ત્યાં ઊભો થયો એ તો હમણાંનો થયો છે. આવો પ્રોબ્લેમ આપણા કરતા 10 વર્ષ પહેલા, આજથી 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા એ US માં પોતાના ત્યાં જ ઊભો થયો હતો. માઇક્રોસોફ્ટ કંપની જે છે કે જેનું વિન્ડોઝ જે છે, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, એ US નું છે, અને એના ત્યાં જ આ પ્રોબ્લેમ ઊભો થયો, ત્યાં જ ઘરમાં ને ઘરમાં લડાઈ. તે વસ્તુ છે. ડ્યુરિંગ ધ 90s open source project was launched in favor of the students. સ્ટુડન્ટ્સની મદદ માટે એક પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો હતો, અને પ્રોજેક્ટનું નામ આપવામાં આવ્યું હતું ઓપન સોર્સ પ્રોજેક્ટ. જોઈ લો ભાઈ,
અહીંયા ફરીથી તમને બતાવું છું, જોઈ લો. ડ્યુરિંગ 90s એટલે ક્યારથી માથાકૂટ ચાલુ થઈ ગઈ? વિન્ડોઝ 3.1 અહીંથી ચાલુ થઈ ગઈ. આપણા ત્યાં વિન્ડોઝ વાળાએ માથાકૂટ અહીંથી ચાલુ કરી હતી. અહીંથી સોરી, XP થી આપણા ત્યાં માથાકૂટ ચાલુ કરી હતી. અમેરિકામાં પોતાના જ દેશમાં તો અહીંથી ચાલુ થઈ ગઈ હતી. તો એ 90s ની અંદર ઓપન સોર્સ પ્રોજેક્ટ લોન્ચ થયો હતો અને એ લોન્ચ કરનાર મહાન વ્યક્તિનું નામ છે રિચાર્ડ સ્ટોલમેન. અચ્છા, એને લોન્ચ શેના માટે કર્યો? સ્ટુડન્ટની ફેવર માટે. કેમ કે જે સ્ટુડન્ટો OS ભણી રહ્યા છે એને રૂપિયો શેનો આપવાનો? એને તો મફતમાં ભણાવો, બરાબર? તો OS માં શું ભણવાનું? તો એ વસ્તુ બતાવીએ. What is OS? How to build and develop the OS? How to debug? Main part of the OS is the kernel and the shell. આ વર્ડ ઉપર આપણે આ વિડીયોમાં આગળ વધીશું. કર્નલ અને શેલ એ OS તો મેઇન પાર્ટ છે. કર્નલને OS તો હાર્ટ કહેવાય છે, હૃદય, અને સેલ એ લંગ્સ એટલે કે ફેફસા છે, બરાબર? આ બે શું છે? આ બેને ડેવલપ કેવી રીતે કરાય? વોટ ઇઝ ઇટ એન્ડ હાઉ ટુ ડેવલપ ઇટ? આ બધી જ વસ્તુઓ OS ની અંદર આવે છે. OS ને બિલ્ડ કરવી, ડેવલપ કરવી એ એક્સ્ટ્રા ઓર્ડિનરી થી પણ વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટફ વસ્તુ છે. બીજું, લોજિકલ સેક્શન્સ યુઝ ઇન ધ રીબિલ્ડ ઓફ OS. બરાબર? આ છે તમારી પાસે રિચાર્ડ સ્ટોલમેન, ધ મેઇન પર્સન, બરાબર, કે જેણે 1990 ની અંદર ઓપન સોર્સ પ્રોજેક્ટને એક્ટિવેટ કર્યો હતો. ઓપન સોર્સ નામ જ છે. સોર્સ મીન્સ કોડ. કોડ બધા માટે ઓપન. તમને નોલેજ છે, તમે એની અંદર કામ કરો, આગળ વધો. તમને નોલેજ છે, તમને કામ કરો, આગળ વધો, બરાબર? કોડ ઓપન. કોડ આ કોઈને આપવાના નહીં એવું નહીં. જો એપલ વાળો જે છે, બરાબર, કોઈ દિવસ જુઓ કોઈ પણ ફોન નવો લોન્ચ થાય, નોકિયા છે, કોઈ પણ એનો નવો ફોન લોન્ચ થાય તો એ લોકો પોતાના કોઈ પણ પર્સનનું નામ, કોઈ પણ એન્જિનિયરનું નામ બહાર નથી આપતા. માઇક્રોસોફ્ટ છે, કોઈ નવી OS લોન્ચ કરે, કોઈનું પણ નામ બહાર ના આવે, બરાબર? ખાલી કંપનીનું જ નામ બહાર આવે, માઇક્રોસોફ્ટ, એપલ. પણ તમે એન્ડ્રોઈડ ને અંદર તમે જો તમને શોધતા આવડે તો એન્ડ્રોઈડ ની અંદર છે કે ક્રેડિટ 2 એવું લખાઈને આવે છે અને હજારો પર્સનોના નામ આવે છે. જેટલા એ કામ કર્યું છે દરેકના નામ છે, બરાબર? આપણા પિક્ચર જુઓ, હોલીવુડ, બોલીવુડ, કોઈ પણ પિક્ચર જુઓ તો પિક્ચરની શરૂઆતમાં કે પિક્ચરના એન્ડમાં બધાના નામ હોય છે. એનો મિનિંગ શું છે? એ ઓપન સોર્સ. એનો મિનિંગ શું થયો? કે જેટલા પણ એમાં છે દરેકને ક્રેડિટ આપવાની, બરાબર? પ્રોજેક્ટ, આખો પ્રોજેક્ટ છે, એક પિક્ચર, ધેટ્સ કોલ્ડ અ પ્રોજેક્ટ, બરાબર? તો દરેકને ક્રેડિટ આપવાની. કોડ ઓપન કરવાનો. કોડ એ શું છે? ક્યારેક તમે મને મળશો, આપણે મળીશું રૂબરૂ, ત્યારે હું તમને સમજાવીશ. કોડ ઉપર તો બધી લડાઈ છે. સોફ્ટવેરની આખી લડાઈ, એપ્લિકેશનની આખી લડાઈ, એથિકલ હેકિંગની આખી લડાઈ એ કોડ ઉપર છે. કોડ હાથમાં આવી ગયો તો, અને જો તમને નોલેજ છે અને કોડ હાથમાં આવી ગયો તો તમે રાજા નહીં મહારાજા થઈ જાઓ, બરાબર? ઓકે, ચલો. આ છે રિચાર્ડ સ્ટોલમેન. કોણ છે જોઈ લો. અમેરિકન ફ્રી સોફ્ટવેર મુવમેન્ટ એક્ટિવિસ્ટ એન્ડ પ્રોગ્રામર. ફ્રી સોફ્ટવેરની મુવમેન્ટ એને ચલાવી હતી અને પ્રોગ્રામર પણ છે, બરાબર? FSF ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન એનો ફાઉન્ડર એ છે. એને શું ડેવલપ કર્યું છે? GNU કમ્પાઇલર. આ સમજવા માટે તમે નાના છો, ઘણા નાના છો, પણ જે આ લાઈનની અંદરના માણસ છે, બરાબર, એ લોકોને કમ્પાઇલરનો ખ્યાલ છે. GNU કમ્પાઇલર અને GNU Emacs. સાદી ભાષામાં તમને કીધું કે જેમ તમે નોટપેડ વાપરો છો, નોટપેડ, ધેટ્સ કોલ્ડ અ ટેક્સ્ટ એડિટર. ટેક્સ્ટ એડિટર એટલે કે એક એવું સોફ્ટવેર કે જ્યાં તમે ટેક્સ્ટને લખી શકો છો અને એડિટ કરી શકો છો. એડિટ કરવું એટલે પ્લસ માઇનસ, સુધારા વધારા, બરાબર? તો એવું અહીંયા બનાવેલું છે GNU Emacs, એક ટેક્સ્ટ એડિટર એને પણ બનાવેલું. અને GNU GPL આ એક બહુ જ મોટી વસ્તુ છે. તમને સમજવા માટે ઘણા જ નાના છો.
મને પોતાને સમજતા પણ સમય થયેલો કે આ જીપીએલ શું છે, પણ જ્યારે સમજમાં આવીને ત્યારે મને ખબર પડી કે જીપીએલ ના કારણે આપણને અત્યારે આટલી મોટી આઝાદી મળેલી છે. બરાબર, આપણે હજારો સોફ્ટવેર, લાખો સોફ્ટવેર નો યુઝ કરી શકીએ છીએ ફ્રી ઓફ ચાર્જમાં, એ આ જીપીએલ ને કારણે. બરાબર, તો આ બધું જ મહાનતા આ વ્યક્તિના નામે લખાયેલી છે. સ્ક્રીનમાં સૌથી ઉપરની અને સૌથી નીચેની ટોપ ને બોટમ લાઈન નો ડિફરન્સ જુઓ. ડ્યુરિંગ 90s ઓપન સોર્સ પ્રોજેક્ટ વોઝ લોન્ચ, અને લાસ્ટમાં જુઓ ધ પ્રોજેક્ટ ઓપન સોર્સ સ્ટાર્ટેડ ઇન 1983. 83 માં એને એ રનિંગ થઈ ગયો. બરાબર, 90s માં એને લોન્ચ કરવામાં આવ્યો હતો કે ભાઈ હું આવો એકદમ પ્રોજેક્ટ છે અને એમાં કામ કરી રહ્યો છું, અને એ કામ થઈ ગયા પછી સક્સેસ પ્રોજેક્ટને જ્યારે ફાઇનલી રન કરવામાં આવ્યો તો એ છે 1983. ચલો આગળ વધીએ. બસ આ જે વસ્તુ હતી, આ જે વસ્તુ આપણી પાસે છે મિત્રો, જીએનયુ જીપીએલ. આ જીએનયુ જીપીએલ બનાવ્યા પછી બીજો એક મહાન વ્યક્તિ આગળ આવ્યો અને એણે એના દિમાગથી એક બીજી મહાન શોધ કરી. એ શોધ શું છે એ જુઓ. Now here the king born, Linux. Linux નો જન્મ અહીંયા થયો. The main thing is that in the world, first time kernel is in open source. અત્યાર સુધી વિન્ડોઝે જે ઓએસ બનાવી છે કે વિન્ડોઝ સિવાયની બીજી કોઈ ઓએસ જે હતી, બરાબર, એ બધામાં કર્નલ જે હતું એ લોક હતો, એટલે કે કોડિંગ એનું લોક હતું. એ કોડિંગ કોઈને મળતું નહોતું, કોઈને ખબર નથી પડતી. એટલે તમારે તમારી કંપની, સમજો કે તમારી કંપની વર્ષે 10 કરોડ રૂપિયાનો ટર્નઓવર કરે છે, તમારી પાસે 500 કોમ્પ્યુટર છે, તમારી પાસે એન્જિનિયરો છે, સીએ છે, લોયર્સ છે, બધા જ છે, છતાં પણ વિન્ડોઝે તમને જે ડિઝાઇન આપી છે એ ડિઝાઇન વાપરવાની, કે ભાઈ આ જગ્યાએ ક્લિક કરો એટલે આવું થાય, આ જગ્યાએ ક્લિક કરો એટલે આવું થાય, આમ રાઈટ ક્લિક કરો એટલે આવું થાય. બરાબર, કેમ 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 કે કર્નલ જે છે, મેઇન કોડ, મેઇન પાર્ટ, હાર્ટ, એ લોક હતું. એટલે અહીંથી કર્નલ તમારી પાસે ઓપન થઈ ગયો. જો નેક્સ્ટ થર્ડ લાઈન વાંચો. કર્નલ શું છે? હાર્ટ ઓફ ધ ઓએસ. બરાબર, કર્નલ જે શું છે એ મેઇન હાર્ટ છે. હવે તમારી પાસે શું થઈ ગયું, સમજો કે એક મિનિટ, સમજો કે તમારી પાસે ઓએસ ને બનાવનારા એન્જિનિયરોની ટીમ છે. 10% તમારી પાસે એવા છે કે જે લોકો નવી ઓએસ ક્રિએટ કરી શકે, પણ એ લોકોને એક વસ્તુ જોઈએ છે, એ મળે તો જ ક્રિએટ થાય, બાકી ના થાય. એ છે કર્નલ. બરાબર, તમારી સાદી લેંગ્વેજમાં, તમારું દિમાગ સમજી શકે લેંગ્વેજમાં કહીએ તો કોડ. બરાબર, તો કર્નલ મળે ને તો તમે તમારી રીતે બધું જ કરી શકો છો. તમે તમારી ઓફિસની અંદર જે 500 મશીન છે ને, એમાં તમે તમારી પોતાની બનાવેલી ઓએસ નાખી શકો છો. બરાબર, in the 90s the Linux kernel developed. In the 90s Linux kernel developed by Linus Torvald. પર્સન નું નામ આપેલું છે લિનસ ટોરવાલ્ડ. એનો ફોટો જુઓ, તમને અહીંયા આપેલો છે. આ બહુ જૂનો ફોટો નથી, આ લગભગ 2010 નો ફોટો છે. બરાબર, યાદ રાખો લિનક્સ નામ ક્યાંથી આવ્યું. આ લિનક્સ નામ જેણે કર્નલ ડેવલપ કર્યું છે ને, એ આ પર્સન છે લિનસ. એણે એના નામ ઉપરથી આ નામ પાડ્યું લિનક્સ. એન્ડ સ્ટીલ ટુડે ઇટ્સ મેનેજ એન્ડ કંટ્રોલ બાય હિમ. આ લિનક્સ અને એ લિનક્સ કર્નલ જે છે, બરાબર, લિનક્સ કર્નલ એનું મેનેજમેન્ટ આજે પણ એ પોતે કરી રહ્યો છે. ફર્સ્ટ લિનક્સ કર્નલ લોન્ચ ઇન 17 સપ્ટેમ્બર 1901 બાય હિમ. 1991 17 સપ્ટેમ્બરમાં એણે લોન્ચ કર્યું. એક પણ વસ્તુ મારી પોતાની જાતની નથી, નેટ ઉપરથી બધું જ સર્ચ કરેલું છે, વિકીપીડિયાનો પણ સપોર્ટ લીધેલો છે અને કામ બનાવેલું છે. બરાબર, કોઈ પણ વસ્તુ અહીંયા ફેક બનીને મૂકવામાં નથી આવી. ઓકે, આ લિનસ ટોરવાલ્ડ, આ પર્સનની હિસ્ટ્રી શું છે એ તમને બતાવો.
એણે કેટલું કેટલું ક્રિએટ કર્યું. ફર્સ્ટ એણે ક્રિએટ કર્યું જીટ, ડિસ્ટ્રીબ્યુટેડ વર્ઝન કંટ્રોલ સિસ્ટમ્સ. આ વસ્તુ છે તમને ખ્યાલ નહીં આવે, નાના છો. સ્કુબા ડાઇવ, આ એક પ્રોગ્રામ છે લોગિંગ સિસ્ટમનો અને સબસર્ફેસ પ્લાનિંગ સોફ્ટવેર છે. સેકન્ડ, ડેવલપર તરીકે GNU લિનક્સ OS. GNU લિનક્સ OS એન્ડ્રોઈડ જે છે ને એ આનો જન્મ છે. જે આપણે ફોન વાપરીએ છીએ ને મિત્રો એન્ડ્રોઈડ, એ આનો જન્મ છે. અચ્છા, કેટલાકને ખ્યાલ હોય તો ક્રોમ OS કરીને એવા લેપટોપ આવે છે કે જેની અંદર ડાયરેક્ટ ક્રોમમાં કામ થાય. નેટ જોડે કનેક્ટ થાવ અને ક્રોમ જોડે કામ કરો. કોઈ OS કશું નહીં નાખવાનું, બરાબર. ડાયરેક્ટ તમે કામ કરી શકો છો ખાલી નેટ જોડે કનેક્ટ થઈને. ક્રોમ OS, બરાબર. એવી ક્રોમ OS, એ ક્રોમ OS એ પણ આને ડેવલપ કરી છે, બરાબર. આ એના નામે લખાયેલી હિસ્ટ્રી છે. અચ્છા, જે વસ્તુઓ મેં શોધી છે ક્યાંથી છે એનું પ્રૂફ પણ મેં તમને અહીંયા નીચે આપેલું છે, વિકિપીડિયામાં છે જ. લિનસ ટોરવાલ્ડ, આ નામ લખશો લિનસ સ્પેસ ટોરવાલ્ડ એટલે તમને આ મળી જશે, બરાબર. કોઈ પણ ફેક વસ્તુ નથી મૂકી. હવે જે લિનક્સ છે, એ લિનક્સનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ 11મા ધોરણના સ્ટુડન્ટને સમજવો ખાસ જરૂરી છે, કેમ કે એઝ પર સિલેબસ પ્રમાણે આપણે હવે ચાલી રહ્યા છે. શું છે વસ્તુ સમજો. મેઇન વસ્તુ અહીંયા મેં તમને કીધી હતી એ વસ્તુ આ રહી. એક મિનિટ. The main part of the OS is kernel and the shell. હવે આ કર્નલ ને શેલ છે એની લડાઈ તમને બતાવું છું. સિસ્ટમનો સૌથી બોટમ પોર્શન, ધેટ્સ કોલ્ડ હાર્ડવેર. એ હાર્ડવેરની જોડે કનેક્ટ હોય છે કર્નલ. ઓરિજિનલ મિનિંગ જે છે એ તમને સમજાવતો નથી. એક પણ સ્ટુડન્ટ્સને આનો ઓરિજિનલ મિનિંગ હું નથી સમજાવતો. તમારા સિલેબસ પ્રમાણે, તમારા માઇન્ડ કેપેસિટી પ્રમાણેના વર્ડ સમજાવવાનો ટ્રાય કરી રહ્યો છું. સૌથી બોટમ પોર્શન છે હાર્ડવેર. એ હાર્ડવેરની ઉપર આવે છે કર્નલ. કર્નલ જે છે એ માત્ર બાઇનરી લેંગ્વેજને જ સપોર્ટ કરે છે અને એને સમજ આવે છે ખાલી બાઇનરી લેંગ્વેજ, ધેટ્સ કોલ્ડ 0 and 1. આ બાઇનરી લેંગ્વેજ આપણને સપોર્ટ નથી આવતી, આપણા સપોર્ટની નથી, આપણને ખબર નથી પડતી. આપણને ખબર પડે છે કઈ ડેસિમલ લેંગ્વેજ, બરાબર, આલ્ફાબેટ ABCD. આ કર્નલની જોડે આટલા બધા પર્સન્સ છે. અહીંયા જુદી જુદી ટાઈપની એપ્લિકેશનો છે, કમ્પાઇલર છે, બરાબર. એક યુઝર, બીજો યુઝર, ત્રીજો યુઝર, જુદા જુદા કમાન્ડો છે, ઘણું બધું છે કે જે આપણે પોતે રન કરીએ છીએ. સૌથી આઉટર પોર્શનની અંદર જેટલી વસ્તુઓ છે બધી યુઝર યુઝ કરે છે એ છે. સાદી ભાષામાં તમને કહું, ચલો ને સમજાવું. અહીંયા ફોટોશોપ છે, અહીંયા વર્ડ છે, અહીંયા પાવર પોઈન્ટ છે, અહીંયા તમે બેઠા છો, આ મશીનમાં હું બેઠો છું, આ મશીનમાં બીજા કોઈક બેઠું છે. તો આપણે બધા કર્નલ જોડે કઈ રીતે ટોક કરીશું? હાર્ડવેર જોડે તો ટોક કરવાનો સવાલ જ નથી. હાર્ડવેર તો આપણી જોડે સમજી જ નહીં શકે. હાર્ડવેર જોડે વાતચીત કોણ કરે છે? કર્નલ. પણ કર્નલ સમજે છે શું? બાઇનરી. અને આપણે બાઇનરી સમજતા નથી. તો આપણી ને કર્નલની વચ્ચે એક છે બ્રિજ તરીકે, સેતુ તરીકે, એ છે શેલ. શેલનું કામ શું છે? આપણી ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ, હિન્દી લેંગ્વેજ એ શેલ લે છે. શેલ એને બાઇનરીમાં ફેરવે છે, બાઇનરીમાં ફેરવીને કર્નલને માપે છે અને કર્નલ મશીન જોડે ટોક કરે છે. મશીન પાસેથી રિપ્લાય કર્નલમાં આવે છે બાઇનરીમાં. એક બાઇનરીના રિપ્લાયને આપણી લેંગ્વેજમાં શેલ ફેરવે છે અને પછી શેલ આપણને બતાવે છે. ક્લિયર? બરાબર. સૌથી બોટમમાં શું આવે? હાર્ડવેર, એની ઉપર કર્નલ, એની ઉપર શેલ, એની ઉપર યુઝર્સ, એપ્લિકેશન્સ, કમાન્ડ, એ બધું. ક્લિયર થાય છે? ચલો. કર્નલ વર્ક્સ વિથ ધ હાર્ડવેર એન્ડ કર્નલ નોઝ ધ મશીન લેંગ્વેજ. મશીન લેંગ્વેજ ખાલી કર્નલ જાણે છે, બીજું કોઈ જાણતું નથી. બરાબર. શેલ જે છે એ બાઇનરી પણ જાણે છે, ડેસિમલ પણ જાણે છે,
ઓક્ટલ પણ ચાલે છે અને હેક્સા પણ ચાલે છે. તો સેલ નું કામ શું છે? લેંગ્વેજ ઇન્ટરપ્રિટ કર્યા કરવાનું. ઓકે, ચલો. As we are not able to control and talk with directly to kernel, shell helps us. કર્નલ જોડે ડાયરેક્ટ ટોક કરવા માટે, કંટ્રોલ કરવા માટે આપણે એબલ છીએ જ નહીં, આપણે કરી જ નથી શકતા. ડિઝાઇન જ એવી છે. તો સેલ એના આપણને મદદ કરે છે. સિસ્ટમ નોઝ ઓનલી બાઇનરી લેંગ્વેજ. With the help of cell, we communicate with system. આને મશીન લેંગ્વેજ ભાન પડે છે. મશીનથી થોડીક સારી એ કર્નલને ભાન પડે છે કઈ બાઇનરી. હાર્ડવેર પર મશીન આવે, અહીંયા બાઇનરી આવે. પણ આપણા માટે તો બંને ઘણી જ વિચિત્ર છે. નથી આપણને મશીન લેંગ્વેજ ખબર પડતી, નથી બાઇનરી ખબર પડતી. બરાબર. તો એના માટે આપણને હેલ્પ કોણ કરી આપે છે? સેલ કરી આપે છે. ઓકે, ચલો આગળ વધીએ. લિનક્સ ઓલવેઝ કમ વિથ મેની સેલ્સ. આ એક એવી પહેલી ઓએસ હતી કે જેની અંદર મલ્ટિપલ ટાઈપના સેલ હતા. વિન્ડોઝ ની અંદર એક જ સેલ છે. લિનક્સ ની અંદર મલ્ટિપલ સેલ હોય છે. બરાબર. આપણો સિલેબસ છે એ પ્રમાણેના નામ મેં આપ્યા છે તમને. કોર્ન શેલ, બાશ શેલ, KSH, CSH, મોન, એના પછી ઘણા બધા નામ છે. પણ સિલેબસના જ નામો મેં મૂક્યા છે, એનાથી વધારે નહીં મૂક્યા. કોર્ન, બાશ, CSH, KSH અને મોન. Main benefit of this that user can change and select any cell as he wants. સેલ સિલેક્ટ કરવાનો મીનિંગ શું છે? તો મેઇન ક્વેશ્ચન અહીંયા એ થાય છે, સર હું આ સેલ વાપરું, મીનિંગ શું છે? સેલ શું છે હજી પ્રેક્ટિકલી તમે જ્યારે લાઈવ મારી જોડે લેબમાં થશો ત્યારે હું તમને સમજાવી શકીશ. અત્યારે એમ સમજો કે સેલ સિલેક્ટ કરવાથી શું થાય એ વસ્તુ તમને કહું. જો ભાઈ, જેમ કે કેટલાક સેલ છે, તમને પહેલો સેલ છે બાશ સેલ છે. હવે બાશ સેલ જે છે, બરાબર, નહીં, પહેલો છે પહેલો બોન છે. બોન સેલ જે છે એ સિમ્પલ બ્લેક એન્ડ વ્હાઇટમાં જ કામ કરે છે. તમે કોર્ન સેલમાં આવો તો તમને કલર ઇફેક્ટ મળશે. KSH માં આવો તો તમને કલર એરરમાં પણ કલર મળે છે. CSH માં આવો તો તમે એમાં સી પ્રોગ્રામિંગ જોડે કામ કરી શકો છો. અને લેટેસ્ટમાં જે BASH બોર્ન અગેન શેલ, બરાબર, આ બાશમાં આવો તો એકદમ વધારે મજા આવે છે. બરાબર, એ વસ્તુ. ઓકે, ચલો આગળ. Then after there are so many distributors of the Linux available in the market. કોડ ઓપન થઈ ગયો ભાઈ. ઓપન સોર્સ પ્રોજેક્ટ ની અંદર GNU GPL ના અંડરમાં લિનક્સ ચાલુ થઈ ગયું. કોડ ઓપન થઈ ગયો. પછી હજારો કંપનીઓ એવી થઈ ગઈ કે જે લોકોએ પોતાની રીતે નવા લિનક્સના વર્ઝનો બનાયા અને માર્કેટમાં લોન્ચ કર્યા. જોઈ લો, સેમ્પલ નામ આપું છું. આટલા નહીં, આટલા સિવાય હજારો છે, હજારો. એક સેમ્પલ અને સક્સેસફુલ નામ છે. ઉબુન્ટુ. આપણો સિલેબસ આપણને જે લિનક્સ ભણાવે છે, ભાઈ સાંભળજો, ઉબુન્ટુ ઇઝ અ લિનક્સ. ઉબુન્ટુ એટલે લિનક્સ એવું નથી. લિનક્સની અંદર હજારો કંપનીઓએ પોતપોતાની રીતે ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે, પોતપોતાની રીતે લિનક્સના નવા વર્ઝનો બહાર પાડ્યા છે. એમાંનું છે ઉબુન્ટુ લિનક્સ, PC લિનક્સ, ફેડોરા, CentOS, મેન્ટ્રીવા, ડેબિયન, ઓપનસોર્સ, સ્લેકવેર, ગેન્ટુ, FreeBSD, લિનક્સ મિન્ટ, ઘણા બધા છે. આપણો સિલેબસ ચાલી રહ્યો છે ઉબુન્ટુ ઉપર. એક વસ્તુ ધ્યાન રાખો, કર્નલનું વર્કિંગ કેમનું છે. આ બધું જ મિત્રો સિલેબસ પ્રમાણે ચાલે છે. અત્યારે બધું સિલેબસ પ્રમાણે ચાલે છે. એક પણ વસ્તુ મિસ ના કરતા. કર્નલ ઇઝ ધ કોર ઓફ ધ OS. હાર્ટ. કોર મીન્સ હાર્ટ. આ એની ડિઝાઇન છે. બરાબર. આજે તમને બ્લેક લાઈન દેખાય છે, આ બ્લેક લાઈન, અહીંયા શેલ આવેલો હોય. તમે કોઈ પણ એપ્લિકેશન તમે રન કરો છો, સમજો કે કોઈ
ગેમ મેં ઇન્સ્ટોલ કરેલી છે, મારે અહીંયા ડબલ ક્લિક કરું એટલે ગેમ પ્લે થઈ જાય, તો તમારી ડબલ ક્લિક સિસ્ટમ નથી સમજતું. તમારી ડબલ ક્લિક જે છે એ જાય છે કોની પાસે? સેલ પાસે. સેલ એને કન્વર્ટ કરે છે અને કોને મોકલે છે? કર્નલ. કર્નલ પાસેથી કર્નલ એને સમજે છે અને એનો જે ભાગ જેને જરૂરી એને આપે છે. તમે ગેમ ચાલુ કરશો એટલે મેમરી જોઈશે, સીપીયુ માંથી પાવર જોઈશે અને કયા ડિવાઇસ માંથી તમે ગેમ ચાલુ કરી છે, બરાબર, એની લિંક જોઈશે. એટલે એ બધું અહીંયા આવે છે, બરાબર. તો એની આ ડિઝાઇન છે. તમારી એપ્લિકેશન કોની પાસે જાય? કર્નલ પાસે. અને કર્નલ અહીંથી ડિસાઈડ કરે કે કોની જોડે કનેક્ટ કરવું, કોની જોડે ના કરવું, બરાબર. ઓકે, ક્લિયર? કર્નલ ઇઝ અવેલેબલ ઇન ઓલ ટાઈપ ઓફ OS. મારું નોલેજ છે ત્યાં સુધીની OS ના નામ આપું છું. એવું નથી કે આટલી જ OS હોય, આનાથી પણ વધારે OS છે. પણ જે સક્સેસફુલ છે, જે માર્કેટમાં રનિંગ છે અને મારા નોલેજમાં જે પ્રમાણે તમને અહીંયા આપું છું, વિન્ડોઝમાં પણ કર્નલ છે, લિનક્સમાં પણ છે. લિનક્સનો બાપ, લિનક્સનો ફાધર, ગોડફાધર એ યુનિક્સ છે, બરાબર. પછી સોલારિસ છે, મેક OS છે, iOS છે અને એન્ડ્રોઈડ છે, બરાબર. દરેકમાં કર્નલ છે. કર્નલ વગર OS નો જન્મ જ ના થાય. હાર્ટ વગર માણસ કઈ રીતે જન્મે? અને હાર્ટ વગર જન્મેલો માણસ જીવે કઈ રીતે? એના જેવું છે, બરાબર. હાર્ટ વગર કામ ના થાય. હાર્ટ કર્નલ એને તો હાર્ટ કહે છે. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો હતી. 2 વખત 3 વખત ધ્યાનથી સાંભળજો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોઈન્ટ આઉટ કરજો. અને જનરલ નોલેજ થી લઈને સિલેબસ સુધીનો દરેક પોઈન્ટને કવર કરવાનો આમાં મેક્સિમમ ટ્રાય કરેલો છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. પ્લીઝ like and subscribe.